તો આજે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે આ ડિમોલિશનની કામગીરી છે તે યથાવત છે। પાકા મકાનો તોડવાની કામગીરી સવારથી જ શરૂ થઈ ગઈ છે। તળાવની અંદર બનેલા પાકા મકાનો પર તવાઈ બોલાવવામાં આવી। ગેરકાયદે બાંધકામ ઉપર સવારથી જ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। તમામ ગેરકાયદે મકાનો તૂટશે નહીં ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે। તો ટોરેન્ટની ટીમ દ્વારા પણ ગેરકાયદે વીજ જોડાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। લગભગ 1.4 લાખ સ્ક્વેર મીટર વિસ્તાર અને તેમાં આખા વિસ્તારમાં ગેરકાયદે દબાણ થયું હતું। અલગ અલગ ફેઝમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદના ઇતિહાસની આ સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી છે। ગઈકાલે હજારો સ્ક્વેર મીટર વિસ્તાર તેને દબાણ મુક્ત કરવામાં આવ્યો અને આજે સતત બીજા દિવસે તંત્ર દ્વારા દબાણો પર આ બુલડોઝર ફેરવાઈ રહ્યું છે। તો આ વિસ્તારમાં ઘૂસણખોરોને વસાવવામાં મદદ કરનાર કુખ્યાત લલ્લા બિહારીના લગભગ 5000 વાર વિસ્તારમાં જે ગેરકાયદે દબાણો હતા તેને જમીનદોઝ કરવામાં આવ્યા। ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી, આ પ્રકારની તાકાત, આ પ્રકારની હિંમત ધરાવતા એ બાંગ્લાદેશી ઘૂસણખોરોને તેમના વતન ભેગા કરવાનો સમય બરાબરનો આવી ગયો અને આજે બીજા દિવસે ચંડોળા તળાવમાં થઈ રહી છે મજબૂત જબરદસ્ત આ ડિમોલિશન સ્ટ્રાઇક, ડિમોલિશન ડ્રાઈવ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગની આ સંયુક્ત સંકલન અને ત્યારબાદની કાર્યવાહીનો આજે આ બીજો દિવસ છે। 50થી વધારે જેસીબીની મદદથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અને ચંડોળા તળાવને અહીંથી સાફ કરવામાં આવી રહ્યું છે। આ ચંડોળા તળાવ એ અમદાવાદનો સૌથી મોટો તળાવ છે જે કાંકરિયા કરતાં પણ વધારે ક્ષેત્રફળ ધરાવે છે, પણ એની હાલત જુઓ શું કરી હતી। આ છેલ્લા 15 વર્ષથી લોકોને પણ ખબર હતી, એક અમદાવાદીઓને ખબર હતી કે અહીંયા ગેરકાયદેસર લોકો રહી રહ્યા છે અને પોતાનું સામ્રાજ્ય અહીંયા ઊભું કરી રહ્યા છે। એમની તાકાત જુઓ, જ્યાં વાંસના પુલ બનાવી દેવામાં આવ્યા અને વાંસના પુલ બનાવીને જાણે એક રીતનું ટાપુ તેમણે ઊભું કર્યું હતું, પણ આ દિવસો હવે અહીંયા પૂરા થઈ રહ્યા છે અને અંતે આ મજબૂત કાર્યવાહી અમદાવાદ કોર્પોરેશન ન ભૂતો ન ભવિષ્યથી દેરાય દુરસ્તાએ પણ અત્યારે થઈ રહી છે અને તમામ લોકોને તેમના વતન પરત કરવા માટેની કાર્યવાહી પણ કરવામાં અહીંયા આવી રહી છે। આ જબરદસ્ત કાર્યવાહીનો આજે બીજો દિવસ છે અને ચંડોળા તળાવને સફાછટ કરવામાં આવી રહ્યું છે। સાથે જ ગેરકાયદેસર ઘૂસીને તેઓ લેન્ડ ગ્રેબિંગ, નકલી દસ્તાવેજ અને દેહ વિક્રયના ધંધા સાથે જોડાયેલા હતા। ન માત્ર એટલું, સ્લીપર સેલ રાખતા હતા અને સાથે ડ્રગ પેડલર પણ અહીંયા જોયા છે। એ તમામ લોકોને પકડીને તેમને ઠેકાણે કરવામાં આવી રહ્યા છે અને બાકીની જે ડોક્યુમેન્ટ પ્રોસેસ કરીને આ ચંડોળા તળાવને સાફ કરીને તેમને વતન તેમને ભેગા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જગદીશ, TV9 અમદાવાદ। તો આ દ્રશ્યો જોયા, સતત બીજા દિવસે આ કામગીરી પૂરજોશમાં એ જ ગતિથી ચાલી રહી છે જે ગતિમાં તેની શરૂઆત થઈ હતી અને આ બુલડોઝર ત્યાં સુધી રોકાશે નહીં જ્યાં સુધી આખો જે વિસ્તાર છે તે જમીનદોસ્ત સપાટ ના થઈ જાય। ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે છે મેગા ડિમોલેશનની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે। હું મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે કઈ રીતે અલગ અલગ જગ્યાઓ પર છે તે ગેરકાયદેસર રીતે લોકો છે ઝૂંપડા બાંધીને રહેતા હતા અને જે પહેલા દિવસે જે પ્રક્રિયા કરવામાં આવી, જે ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવીને ત્યારબાદ જ્યાં જુઓ ત્યાં કાટમાળ જ કાટમાળ છે દેખાઈ રહ્યો છે। તો આ બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યાં પાણી હતું, એટલે કે ચંડોળા તળાવનું જે પાણી હતું તેને રોકી દેવામાં આવ્યું હતું અને તેની અગાઉથી છે તે ત્યાં પૂરણ કરી અને ગેરકાયદેસર રીતે મકાનો છે તે બાંધી દેવામાં આવ્યા હતા। જોકે આ આજકાલની પ્રક્રિયા નથી, વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ આવે છે અને ધીમે ધીમે આ ચંડોળા તળાવ છે તે સંપૂર્ણ રીતે તેને બુરી દેવામાં આવ્યો છે, ભૂતકાળ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે આ ચંડોળા તળાવને ફરી જીવંત કરવામાં આવ્યું છે। તમામ જે ગેરકાયદેસર વસ્તી છે તે દૂર કરી અને જ્યાં સુધી પાણીનો પ્રવાહ છે, એટલે કે જ્યાં સુધી પાણી દેખાઈ રહ્યું છે તે તમામ, એટલે કે અંદાજિત 5.5 થી 6 કિલોમીટરનો એરિયા છે કે જેને જે છે અત્યારે ક્લિયર કરવામાં આવશે, ડિમોલેશન કરવામાં આવશે અને તમામ જગ્યા છે આ તમામ જગ્યાને ચોખ્ખી કરવામાં આવશે। ત્યારબાદ જે પ્લાન છે કોર્પોરેશનનો કે જે ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરવાનું છે, આ બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરશે, પરંતુ અત્યારે જે છે આ તમામ જે જગ્યા છે તેને ક્લિયર કરવાની કામગીરી સતત બીજા દિવસે ચાલી રહી છે અને હજી પણ 2 થી 3 દિવસ આ જ પ્રમાણેની કામગીરી શરૂ કરવામાં આવશે। અહીં જ આતંકવાદીઓ એટલે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને પણ આશરો આપવામાં આવતો હતો, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પણ આશરો આપવામાં આવતો હતો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે પણ અહીંથી ઓપરેટ થતી હતી। આ તમામ
ધંધાઓ છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. લલ્લા બિહારી જેવા અસામાજિક તત્વો છે તેના વિરુદ્ધ ફરિયાદ પણ થઈ ચૂકી છે અને હવે જે ચંડોળા તળાવ છે તેને તેનું ઓરિજિનલ રૂપ આપી તેમાં આગામી દિવસોમાં બ્યુટિફિકેશન કરી દેવામાં આવશે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો આપ જોઈ શકો છો આ કામગીરી લગભગ લાંબી ચાલી શકે